તો જૂનાગઢના ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો। ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા। 2700 ક્યુસેક પાણીની જાવક શરૂ। નીચાણવાળા 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। વંથલી સહિત ગામોમાં સાવચેતી અપાઈ। તંત્રએ લોકોને સતર્ક રહેવા ખાસ અપીલ કરી। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જે રીતે વરસાદ વરસ્યો છે, તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે, કારણ કે જે ડેમના 12 દરવાજા ખોલવામાં આવ્યા છે, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો જે રીતે વરસાદ વરસ્યો અને ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, નીચાણવાળા જે 6 ગામો છે તેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા। વંથલી સહિત ગામોમાં સાવચેતી અપાઈ છે। જૂનાગઢના ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો। જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં પડેલા ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોમાં છે તે પાણીની આવક થવા પામી છે। ખાસ કરીને મેંદરડા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે છે વંથલી ઓઝત વિયર ડેમમાં છે તે પાણીની આવક નોંધાઈ છે। તમને સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે જે રીતે ડેમમાં છે તે હાલ પાણીની આવક થઈ છે। 2700 ક્યુસેક છે તે પાણીની આવક નોંધાઈ છે। ડેમના 12 દરવાજા છે તે હાલ ખોલવામાં આવ્યા છે ને જે પાણી છે તે ઘેડ પંથક તરફ વહી રહ્યું છે। જે રીતે છે તે ડેમના સુપરવાઇઝર છે તે પણ આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, કેટલી પાણીની આવક નોંધાઈ છે? આ પાણી કઈ જગ્યાએ જતું હોય છે? અત્યારે આપણે 2700 ક્યુસેકની પાણીની આવક છે। આ નીચાણવાળા વિસ્તારમાં પાણી જઈ રહ્યું છે। નીચાણવાળા આપણે ગામ લોકોને એલર્ટ કરેલા છે કે વંથલી તાલુકાના ગામ વંથલી, કણજા, આખા, ટીનમત, રાદોઈ ને એક પીપળાણા માણાવદર તાલુકાનું ગામને એલર્ટ કરેલું છે। પાણી કઈ જગ્યાએથી આવતું હોય છે? આ પાણી કેવું છે? ક્યાં વરસાદનું પાણી કઈ જગ્યાએ ગામનું પાણી કઈ જગ્યાએ? અત્યારે મેંદરડા તાલુકામાં ભારે વરસાદને કારણે આપણે ઓઝત નદીમાં પાણીનો પ્રવાહ આવેલો છે, એટલે 12 દરવાજા આપણે ખોલેલા છે અને આ ઘેડ વિસ્તારોમાં પાણીનો પ્રવાહ સંગ્રહ થઈ રહ્યો છે। કેટલા ક્યુસેક? અત્યારે 2700 ક્યુસેકની પાણીની આવક શરૂ છે। જો અત્યારે વરસાદની સિઝન ચાલુ છે, વરસાદ ગમે ત્યારે પડે તો પાણીનો વધવાનો સંગ્રહ વધારે થઈ શકે છે। જે રીતે છે તે ડેમના સુપરવાઇઝર જણાવી રહ્યા છે, નીચાણવાળા ગામો છે વંથલી, આખા, કણઝા, ટીકર, ટીનમસ, પીપળાણા સહિતના ગામોને છે હાલ તો તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે ને નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા પણ તંત્ર દ્વારા હાલ તો સૂચના આપવામાં આવી છે। હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।